મહીસાગર જિલ્લા પંચાયત તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્વસહાય જૂથ, પશુપાલન, મિલેટ અને પ્રાકૃતિક ખેતી સહિત વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં સખી સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે સંવાદ કરનાર શાંતાબેન સહિત વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર મહિલાઓએ પોતાના પ્રતિભાવો આપીને અન્ય મહિલાઓને પ્રેરિત કરી હતી। એમાં અમારા જિલ્લામાંથી પશુપાલન ક્ષેત્રે સૌથી વધુ આવક જેમણે આખા વર્ષ દરમિયાન મેળવી છે એવા બેનશ્રીઓ 3 બેન વેલવણવાળા ગામના છે, એમને ઇનામો રૂપી પ્રોત્સાહિત કર્યા। સરકારની વિવિધ યોજનાઓ કે જે 700 જેટલી યોજનાઓ છે એ યોજનાઓનો સમગ્ર બહેનોને અમે સમજાયા અને વધુ પગભર બને। સખી મંડળો પણ અમારા આ કાર્યક્રમમાં સારી એવી સંખ્યામાં જોડાયેલા હતા અને આજે મારું સન્માન કર્યું, મને સન્માન પ્રમાણપત્ર આપ્યું અને પેલું આપ્યું છે અને તઈ સીએમ સાહેબ જોડે મેં સંવાદ કાર્યક્રમ સખી સંવાદમાં મેં પણ સીએમ સાહેબ જોડે વાતચીત કરી છે અને સારી રીતે અમે મીટર રીડરની કામગીરી કરી અને સખી મંડળમાં જોડાયા પછી અમે આગળ વધી ગયા છીએ। એના ખરેખર સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે NRLM યોજના સાથે અમે આટલા સંકળાયા તો અમે આટલી પ્રગતિ કરી। આજે નારી વંદના દિવસની અંદર જે મને સન્માન થયું મિલેટ્સ પાકને લઈને, તો હાલમાં હું એક બાવટાની ખેતી સતત 5 વર્ષથી કરું છું અને જે મેં મિલેટ્સ પાકની અંદર જે બાવટો ખેતી કરી એમાં મેં બીજા ખેડૂતોને ખેતીવાડી શાખાની ટ્રેનિંગો, પ્રાકૃતિક ખેતીની અને આત્માની જે પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગો થતી એમાં ખેડૂતોની સાથે રહી અને જે મિલેટ્સ પાકો 100 જેટલા મહિલા ખેડૂતોને મેં મિલેટ્સ પાકના બાવટો ખેતી આ ચોમાસાની સિઝનમાં કરાયું।